નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના સાર્વજનિક પુસ્તકાલયમાં 70,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ। વિશ્વ પુસ્તક દિવસ તારીખ 23 એપ્રિલના રોજ ઉજવાય છે। પુસ્તક એ વાચકનો સાચો મિત્ર છે। સાચા મિત્રની જેમ પુસ્તક સદા વાંચનારને સારા અને સાચા રસ્તે લઈ જઈ સારા વિચાર આપે છે। આણંદમાં મહાત્મા ગાંધી રોડ પર આવેલું આ સાર્વજનિક પુસ્તકાલય 88 વર્ષે આજે પણ વાચકોથી ભરપૂર હોય છે। આજના ટેકનિકલ યુગમાં જ્યાં એક અંગૂઠા અને આંગળીના ઇશારે પુસ્તકોની PDF બનીને આવી જાય છે, આવા યુગમાં આજે પણ પુસ્તકાલયમાં વાચકોનો વાંચવાનો રસ યથાવત છે। તારીખ 12 નવેમ્બર 1935ના વર્ષમાં અમૂલ ડેરીના ત્રિભુવનભાઈ તથા PB પટેલ અને નટવરલાલ દવે દ્વારા સ્થાપના કરાયેલા આ પુસ્તકાલયમાં 70,150થી વધુ અલગ અલગ પ્રકારના પુસ્તકોનો સંગ્રહ આવેલો છે। આણંદના સાર્વજનિક પુસ્તકાલયમાં 9 વર્ષથી લઈ 85 વર્ષ સુધીના વયસ્કો દરરોજ વાંચવા આવી રહ્યા છે। 300 વર્ષથી 500 વર્ષ જૂની હાથથી લખાયેલા તથા છપાયેલા પુસ્તકોનો સંગ્રહાલય એ પુસ્તકાલયમાં મળી રહે છે। પહેલાંના વર્ષોમાં હસ્તપ્રસ્તરની 32 પૂતળીની વાર્તાઓથી લઈ અનેક પુસ્તકોનો બહોળો સંગ્રહ આણંદના વાચક રસિકોને મળી રહે છે। શરૂઆતના 10 વર્ષોમાં માત્ર 150 આજીવન સભ્યોથી શરૂઆત થઈ હતી। આજે આ પુસ્તકાલયમાં 3,700 સભ્યો છે, જેમાં આજીવન સભ્યો 3,440 છે, જેમાં 400 ડિપોઝિટ સભ્ય બહેનો છે, જ્યારે 550 ડિપોઝિટ સભ્ય ભાઈઓ અને સ્ટુડન્ટ છે, જ્યારે છેલ્લા 40 વર્ષથી ઈશ્વરભાઈ અને થોડા સમય પહેલાંથી ખુશ્બુબેન ખેંગર ગ્રંથપાલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે। આ પુસ્તકાલયમાં સ્ટુડન્ટ માટે ફ્રી કોસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે, જે પોતાનું વાંચન સાથે લઈ આવે તેને વાંચવા દેવામાં આવે છે, જ્યારે સરકારી વિવિધ ક્ષેત્રે લેવાતી પરીક્ષાઓની તૈયારી પુસ્તકોથી પણ યુવા વર્ગ તૈયારી કરી શકે છે। આ પુસ્તકાલયમાં ગુજરાતી ભાષાના 50,213થી વધુ પુસ્તકો, અંગ્રેજી ભાષાના 7,728, હિન્દી ભાષાના 5,689, મરાઠી ભાષાના 14, જૈન ભાષાના 619 પુસ્તકોનો સંગ્રહ છે। જૈન સમાજની સૌથી પૌરાણિક પાલી ભાષાના પુસ્તકો પણ આ પુસ્તકાલયના સંગ્રહમાં છે। પુસ્તકાલયમાં નિયમિત વાંચતો યુવક એ દેવગઢ બારિયાના પુસ્તકાલયમાં ગ્રંથપાલ બન્યો। આણંદની નાની ખોડિયાર ગામે રહેતા સુનિલભાઈએ જણાવ્યું હતું કે તેના પિતા ધર્મેન્દ્રભાઈ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે। તેમને પોતાને નાનપણથી વાંચવાનો શોખ હતો, જેથી તેઓ સાર્વજનિક પુસ્તકાલયમાં નિયમિત વાંચવા આવતા હતા। સુનિલભાઈએ બાળ સાયન્સનો અભ્યાસ કર્યા બાદ UGC, NET, GSETની પરીક્ષાઓ પાસ કરી છે। તેઓ હાલ દેવગઢ બારિયામાં આવેલા તાલુકા પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।